નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારનો ધમધમાટ જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર માટે જોરોશોરોથી તૈયારીઓ ચાલી રહી છે અને આ દરમિયાન બોડેલી ખાતે યોજાયેલી ભાજપની વિકાસ સંકલ્પ યાત્રાની જાહેર સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જિલ્લામાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। પ્રચારના પ્રથમ દિવસે જ નાયબ મુખ્યમંત્રી બોડેલી ખાતે પહોંચી ગયા અને ભાજપની જાહેર સભાને સંબોધિત કરી। બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 6 ઉમેદવારો બિનહરીફ થયા। તમામ ઉમેદવારોને નાયબ મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવી। ભાજપ કાર્યાલય પાસે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને જનમેદની ઉપસ્થિત રહી હતી। જિલ્લા પંચાયતની 32 બેઠકો તેમજ 7 તાલુકા પંચાયતની અને એમ કુલ 150 બેઠકો પર વિજય મેળવવા ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યાપક પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ચાલુ કર્યા છે। હવે ईवीएम बोलता है मैं थक गया तो पुलिस के नाम का रोना चालू किया। फॉर्म भरवाना આગળના દિવસે અને ફોર્મ ભરવાના દિવસે સાંજે ગુજરાતમાં 200 થી વધારે એવી જગ્યા હતી જ્યાં કોંગ્રેસીઓને 200 થી વધારે જગ્યાઓ પર કોઈ મૂર્તિયાઓ મળ્યા જ નહીં અને જ્યાં જ્યાં મળ્યા અને જે વિસ્તારમાં પ્રચાર કરવા જાય ત્યાં લોકો જે પ્રકારે ધોતા ગયા તો ફોર્મ ખેંચવાની કાલે છેલ્લી તારીખે છેલ્લા સમય પહેલા 750 જગ્યા એવી છે ગુજરાતમાં જ્યાં હાલતી ચાલતી ગમે તેને પકડતી આ બેવ પાર્ટીના એક બી મૂર્તિયાઓ ચૂંટણી લડવા માટે તૈયાર ના થયા। એવી પરિસ્થિતિ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ગુજરાતમાં થઈ છે। જો નહીં હોય આ ટીમ એક થઈને અમારા જિલ્લા પ્રમુખ જોડે ગાંધીનગર જ્યારે આવે તો આયા હું તો कुछ लेके जाऊंगा અને लेके जाऊंगा तो કોના માટે? અહીંયા બેઠેલા સૌ નાગરિકો માટે કંઈક ને કંઈક નવી યોજનાઓ અને સુવિધાઓ લઈને આવતા હોય છે। આ એ જ ટીમ છે જેને છેલ્લા 4 વર્ષમાં 150 થી વધારે નવી બસ, 350 થી વધારે નવા કનેક્શનો, 5 થી વધારે નવા પોલીસ સ્ટેશનો, અનેક નવી યોજનાઓ અને આ વર્ષે તો બધું પાર કરીને 5500 કરોડના ખર્ચે છોટા ઉદેપુર સુધી નર્મદાથી પાણી પહોંચાડવાનો જે પ્રોજેક્ટ છે એ આ જ ટીમ જે તમારી સામે ઊભી છે તે તમારા સૌ માટે લઈને આવી છે। મારા ખેડૂત ભાઈ બહેનો, આપણે તો ન્યાલ થઈ ગયા। દરરોજ આપણા માટે દિવાળી આવી, દરરોજ આપણા માટે રામનવમી ને બેસતો વર્ષ આવ્યો। તે પ્રકારના પ્રોજેક્ટ થકી આવનારા 2 વર્ષમાં પાણી લઈને આવવા માટે આપણે પ્લાનિંગ થઈ ગયું છે। અને મારા સૌ આદિવાસી વિસ્તારના ભાઈ બહેનો, હું આજે આપને વિનંતી કરવા આવ્યો છું કે ઇતિહાસ એવો રચ્યો કે આદિવાસી સમાજને વોટ બેંક તરીકે નહીં પણ આદિવાસી સમાજ એ મુખ્ય ધારા અને તેમને બધો જ હક છે તેવો મેસેજ ભૂતકાળમાં તમારા સૌ લોકો જોડે અન્યાય કરનાર લોકોને મળવો જોઈએ। આપણા ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોનો કોઈ ગામની અંદર એક બી બૂથ એવું ના નીકળવું જોઈએ કે આ કોઈ બી લોકો પ્લસ થાય તો ભવિષ્યની અંદર ફરી આપણા જિલ્લાને કે આપણા રાજ્યને બદનામ કરવાની કોશિશ કરે। આજે છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર જિલ્લામાં યોજાઈ રહેલી 32 જિલ્લા પંચાયતની સીટો, 150 જેટલી તાલુકા પંચાયતની સીટો અને બોડેલી નવી બનેલી નગરપાલિકાની જે 28 અને એમાં 6 બિનહરીફ થઈ છે એટલે કે લગભગ 22 જેટલી બેઠકો માટે પ્રચાર અર્થે કાર્યકર્તાઓમાં જોશ પૂરવા માટે અને ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે કરેલી કામો અને આ જિલ્લાને આપેલી ભેટોની
કાર્યકર્તાઓને જાણ કરવા માટે અમારા નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ બોડેલી ખાતે આવી અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. કેટલી સીટો જિલ્લામાં આવશે? મેં 32 જિલ્લા પંચાયતો અને 150 તાલુકા પંચાયત અને 22 જેટલી બોડેલી નગરપાલિકાની જે આ સીટો છે એ સીટો પૂરેપૂરી જીતવા માટે અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પ્રયાસ રહેશે.